એની સાથે આજે આપણે આજના સત્સંગનો પ્રારંભ કરીએ છીએ. સૌથી પ્રથમ શ્રી સુબોધનીજી અંતર્ગત શ્રી 10મા સ્કંધની અંદર આપણે અધ્યાય 7 જોઈ રહ્યા છીએ. એની અંદર જે છે આ તામસ પ્રમાણ પ્રકરણ ચાલી રહ્યું છે, સપ્તમ અધ્યાય. એની અંદર 3 લીલાઓનું વર્ણન છે: શકટભંજન, તૃણાવત વધ અને જૃંભા લીલા, એટલે પ્રભુની બગાસું જે ખાધું ને બ્રહ્માંડના દર્શન કરાયા. તો એની અંતર્ગત શકટભંજન લીલા વિરામ થઈ. તૃણાવત વધનો આપણે પ્રારંભ કર્યો છે. એમાં પણ શરૂઆતમાં તૃણાવત વધ લીલાની અંતર્ગત શરૂઆતમાં 7.5 કારિકાજી જે શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યા છે એનું ચિંતન કર્યું. અને એના પછી મૂળ અધ્યાયના 2 શ્લોક એટલે 18 અને 19 એ 2 શ્લોકનું ચિંતન કર્યું છે. અને હવે આપણે 20મા શ્લોકમાં આજથી પ્રવેશ કરવાનો છે. આજે તૃણાવત આવશે અને તૃણાવતનો જે પ્રકાર છે એ આજે આપણે લેવાનો છે. છેલ્લે આપણે એ પ્રકારે લીધું હતું કે પ્રભુએ પોતાનું વજન ખૂબ વધાર્યું જશોદાજીના ખોળામાં, એટલે જશોદાજીને અત્યંત ભાર લાગ્યો અને ભારથી અત્યંત પીડિત થયા. અને પીડા પામેલી જે વ્યક્તિ હોય એ હંમેશા વિવેક શૂન્ય જે છે એ વિવેક શૂન્ય બને. તો એટલા માટે ત્યાં જશોદાજીએ પણ વિવેક શૂન્ય કાર્ય એ કર્યું કે પ્રભુને ડાયરેક્ટ જમીન ઉપર પધરાવી દીધા. આપણે ચિંતન કર્યું હતું કે ભાઈ પ્રભુને કે પ્રભુની કઈ કઈ એવી વસ્તુ હોય કે જેને આપણે ડાયરેક્ટ જમીન ઉપર પધરાવી શકીએ નહીં, એનો દોષ લાગે. તો ત્યાં પ્રભુને પધરાવ્યા અને પછી જશોદાજી જે છે ઘરના કામોમાં લાગી ગયેલા. તો 2 દિવસ કામ ચાલ્યું. આજે હવે આગળ વધાશે. જો જશોદાજીને કામમાં લગાડ્યા તો ગઈકાલે મારે પણ એવું થોડું કામ આવી ગયું કે જોડાવાયું નહીં. તો આજે હવે આપણે આગળ લઈએ છીએ શ્લોક 20 થી. તો શ્લોક 20માં પ્રવેશ કરીએ છીએ. એની પહેલા કોઈને કઈ પ્રશ્ન કે કઈ ચિંતન નથી ને આના સિવાયનું કઈ? તો વચ્ચે હેન્ડ રેઝ કરી દેજો. શ્લોક 20 છે: કંસનો દૈત્ય તેણે મોકલેલો તૃણાવત નામનો ભૃત્ય ચક્રવાત સ્વરૂપથી બેઠેલા બાળકને લઈ ગયો. એટલે આ તૃણાવત આવ્યો. પણ કેવો તૃણાવત આવ્યો એના માટે કહે છે કે કંસનો દૈત્ય, એટલે જે કંસે જેને મોકલેલો છે એવો દૈત્ય, અને જેનું તૃણાવત નામ છે એવો આ કંસનો નોકર ભૃત્ય. ભૃત્ય એટલે નોકર, ચક્રવાત એટલે વાવાઝોડા સ્વરૂપથી, વંટોળિયા સ્વરૂપથી બેઠેલા બાળકને લઈ ગયો. આ 20મો શ્લોક છે. અહીંયા મહાપ્રભુજી બહુ સુંદર વસ્તુ કહે છે કે અહીંયા તૃણાવત માટે 4 વસ્તુઓ જે છે કઈ. સૌથી પહેલા તો કીધું કે એ દૈત્ય છે. દૈત્ય એટલે એ દેવતાઓનો વિરોધી છે. જે દૈવી વસ્તુઓ હોય એનો વિરોધી હોય એ દૈત્ય. એટલે પહેલા તો એને દૈત્ય કીધો. એના પછી બીજું કીધું કે એ કેવો છે, તો કહી રહ્યા છે કે એનું નામ જે છે તૃણાવત છે. આપણે તૃણાવતની સંધિ જોયેલી કે તૃણાવત એટલે કે જે તૃણ આર્વત, આખી ધરતીને જે તૃણ એટલે તણખલાની પેઠે ગોળ ગોળ ફેરવે, વંટોળિયાનું જે સ્વરૂપ હોય એને કહેવાય તૃણાવત. એટલે નામથી જે અતિ બલવાન છે, બળશાળી છે, એટલે તૃણાવત છે. ત્રીજું કીધું કે એ કેવો છે, તો કે કંસનો નોકર છે. કારણ કે કંસનો નોકર હોય એટલે જેવો સ્વામી હોય એવો દાસ હોય. યથા સ્વામી તો જ એનો સેવક હોય ને. આપણને જેની જોડે
આવે એની જોડે જ આપણે કામ કરીએ. તો કંસના જેવા ગુણધર્મો વાળો એટલે દૈત્ય ગુણધર્મો વાળો છે એટલે કંસનો સેવક છે. અને ચોથું, કંસે મોકલેલો છે એટલે કંસની આજ્ઞામાં તત્પર છે. એટલે પ્રભુને એ ઉપાડવા માટે એ આવ્યો છે, એનો ધર્મ છે. કારણ કે પોતાના સ્વામીની આજ્ઞામાં રહેવું એ જે છે સેવકનો ધર્મ છે. એટલે અહીંયા 4 પ્રકારથી જે છે એ તૃણાવતની ત્યાં તૃણાવતના વિશેષણો કયા? એક તો એ દૈત્ય છે, બીજું એ તૃણાવત છે. ભાઈ નયનાબેન કરીને કોઈ બીજા લિંકમાં છે, માઇક મ્યુટ કરી દો. હવેથી હું કહીશ નહીં, સીધા રિમૂવ કરી દઈશ. જે પણ સત્સંગમાં હશે પહેલાની જેમ પછી જોઈન નહીં થઈ શકો, એટલે માઇકનું ધ્યાન રાખો. નયનાબેન બીજી લિંકમાં. હા, ચાલુ કરો. તો પહેલા કીધું વચ્ચે વચ્ચે આ લિંક તૂટે છે ને એનાથી બહુ તમને નથી સમજ કોઈને પડતી, પણ કેરીનો રસ પીતા હોય ને વચ્ચે કંકર આવે ને એવું થાય. કારણ કે પ્રભુના રસમાં એકદમ મગ્ન હોઈએ, સ્ખલિત વાણી જતી હોય અને ત્યાં વચ્ચે આ રીતે થાય, એનો અપરાધ કેટલો છે ને સમજો. એટલે થોડું કૃપા કરો, બધાને સમય મળે જ છે. તો અહીંયા 4 વસ્તુ કીધી કે ભાઈ એક તો એ દૈત્ય છે, બીજું છે એ તૃણાવત છે એટલે નામથી જ એ બલવાન છે, ત્રીજો કંસનો એ નોકર છે, ભૃત્ય છે, અને ચોથું કંસે મોકલેલો એટલે કંસની આજ્ઞામાં તત્પર છે. આ રીતે 4 પ્રકાર કયા. હવે કે છે કે ચક્રવાત. ચક્રવાત એટલે વંટોળિયા જેવું જે સ્વરૂપ છે, એકદમ ગોળ ફૂંકાતો પવન. વંટોળિયો બધાને ખબર જ છે. એટલે એ રીતે એ એવું ભ્રમ એને પેદા કર્યો. મૂળમાં તો એ જે છે અસુર છે, પણ જ્યારે વ્રજમાં આવ્યો તો શું લાગ્યું કે ભાઈ જોરથી વંટોળ્યો, જોરથી પવન ફૂંકાયો છે, પણ ખરેખર તો આ દૈત્ય છે. અને એ શું કીધું આગળ કે બે એ બેઠેલા બાળકને લઈ ગયો. એટલે કદાચ કોઈને એવું થાય કે ભગવાનને કોણ ઉપાડીને લઈ જઈ શકે, તો એટલા માટે અહીંયા મહાપ્રભુજી કહે છે કે સુખદેવજીએ શબ્દ વાપર્યો છે બાલક. ભગવાનને લઈ ગયો એવું, ભગવાનને લઈ ગયો એવું સુખદેવજી નથી કહેતા, બાલકને લઈ ગયો. એટલે તૃણાવત જે છે એ ત્યારે જ્યારે પ્રભુને ઉપાડ્યા ત્યારે બાલકવત પાછા બની ગયા. જે જશોદાજીને જ્યારે અત્યંત અસહ્ય પર્વત જેવો ભાર લાગ્યો એટલે પ્રભુએ પાછું ફૂલ જેવું, કોમલ જેવું જે કહેવાય વજન, નાના બાલક જેવું વજન કરી દીધું અને પ્રાકૃત બાલકવત બની ગયા. ત્યાં પછી પોતે પર્વત જેવા નથી રહ્યા એટલે બાલકવત બની ગયા. એટલે વંટોળિયો જે સ્વરૂપે આ તૃણાવત આવ્યો એ તો બાલક સમજીને જ એ લઈ ગયો. એને ખબર નથી કે આ મારો કાળ છે. એ તો જેમ પ્રાકૃત બાલકને ઉપાડીને લઈ જાય એ રીતે એ આ બેઠેલા બાલકને એ ઉડાડીને લઈ ગયો. બરાબર. એના પછી કે છે કે બધા ગોકુલને ઢાંકી દેતા, ચક્ષુઓ ધૂળથી હરી લેતા, સારી રીતે ઘણો ઘોર થાય તેવી રીતે અવાજથી 10 ઉત્તમ દિશાઓને પૂરી દેતા તે બાલકને લઈ ગયો. આ શ્લોકનો સંબંધ, આ 21મો શ્લોક છે, એનો સંબંધ પણ આગળના શ્લોક જોડે છે કે બાલકને કઈ રીતે લઈ ગયો, ક્યાં લઈ ગયો એવો પ્રશ્ન થાય. તો એ અહીંયા કહી રહ્યા છે કે એટલો બધો પવન ફૂંકાયો, અથવા તો બીજા કોઈનું ધ્યાન કેમ ન ગયું? જશોદાજીનું તો ન ગયું કારણ કે બીજા કક્ષમાં કદાચ સેવાના કાર્યમાં પ્રવૃત્ત થયા, તો બીજા કોઈનું ધ્યાન જ્યારે એ પ્રભુને ઉપાડીને લઈ ગયો તો આખા ગોકુલમાં બીજા કોઈનું ધ્યાન એ તરફ કેમ ન ગયું? તો એના માટે કહ્યું કે આખા ગોકુલને ઢાંકી દેતો એટલો બધો પવન ફૂંકાયો, એટલો બધો પવન ફૂંકાયો. જ્યારે અત્યંત પવનનો જ્યારે વંટોળિયો ફૂંકાય ત્યારે આપણી આંખો બંધ થઈ જાય. જો પૂતના વધની લીલા આદિમાં ભગવાને આંખો બંધ કરી, સકટ ભંજન લીલામાં. અહીંયા વર્ણન આવશે કે વ્રજ ભક્તોની નેત્રો બંધ થઈ ગયા, કારણ કે એટલો બધો પવન ફૂંકાયો કે જે છે કે કોઈ કશું જે છે જોઈ ન શક્યું. એ અહીંયા આગળના શ્લોકમાં વર્ણન આવશે કે એટલી બધી ધૂળ ઉડી, એટલી બધી ધૂળ ઉડી કે જાણે આખા ગોકુળમાં જે છે કે એકદમ જે કહેવાય કે
ઢંકાઈ ગયું, ધૂળથી જ જે છે આખું ગોકુળ જે છે એ ઢંકાઈ ગયું અને સારી રીતે એટલે અત્યંત વેગથી અને એકદમ ઘોર થાય એટલે એકદમ જોરથી એવો અવાજથી એ ઉત્તમ દિશાઓને પૂરી દેતો એ બાળકને લઈ ગયો. એટલે એટલા બધા જોરથી પ્રચંડ વેગથી અત્યંત જોરથી અવાજ જેને કર્યો છે જેનાથી આંખ કાન બધું પીડા પામે એવા વેગથી એ જે છે એ ભગવાનને ઉપાડીને લઈ ગયો. એના પછી આગળ કહે છે કે નેસડો એટલે જે ગોકુલ જે છે, નેસડો એટલે ગામ, એટલે જે ગોકુલ જે છે એક મુહૂર્ત સુધી ધૂળે કરેલા અંધકારથી છવાયેલું રહ્યું. એટલો બધો આ તૃણાવતે ધૂળ ઉડાડી કે આ જે ગોકુળની અંદર એક મુહૂર્ત સુધી ધૂળે કરેલા અંધકારથી છવાઈ ગયું. જ્યાં યશોદાએ પોતે પુત્રને પધરાવ્યા હતા ત્યાં તેમણે જોયા નહીં. એટલે આ જે ગોકુલ જે છે એ એટલું બધું તૃણાવતના વેગના કારણે, પ્રચંડતાના કારણે એક મુહૂર્ત સુધી ધૂળમાં ઢંકાયેલું રહ્યું. હવે એક મુહૂર્ત એટલે શું? તો મહાપ્રભુજી કહે છે એક મુહૂર્ત એટલે 2 ઘડી. અત્યારે તો જે મિનિટ આદિ જે જોતા હોય તો જે હું વનિતાબેનને રિમૂવ કરી રહ્યો છું. હવે હું કોઈને કહીશ નહીં, પણ જેનું પણ માઇક અનમ્યુટ હશે એ બધાને રિમૂવ કરવામાં આવશે. તો કહી રહ્યા છે એક મુહૂર્ત એટલે 2 ઘડી. 2 ઘડી, એક ઘડીમાં હોય 24 મિનિટ, એક મિનિટમાં હોય 24 મિનિટ. લખી લેજો, આનું તમને આગળ ક્યાં કામમાં આવશે હું કહીશ. એક મિનિટમાં હોય 24 મિનિટ એટલે અને એક મુહૂર્તમાં હોય 2 ઘડી એટલે કેટલી મિનિટ થઈ? 48 મિનિટ. બરાબર ને? કારણ કે એક ઘડી એટલે 24 મિનિટ, 2 ઘડી એટલે 48 મિનિટ. આ 48 મિનિટનો એક મુહૂર્ત થાય. એક મુહૂર્ત જે છે એની અંદર 2 ઘડી આવી જાય. આપણે ત્યાં પ્રાચીન તમે પ્રણાલિકા જે જુઓ ને કે મંગલ ભોગ કો સમય, રાજ ભોગ કો સમય, ઉત્થાપન ભોગ કો સમય, તો ત્યાં મિનિટોમાં ના હોય, ઘડીમાં હોય કે ભાઈ મંગલ ભોગ કો સમય સામાન્યતઃ મંગલ ભોગનો સમય કેટલો હોવો જોઈએ? તો કે 1 મિનિટ, અરે 1 ઘડી. મંગલ ભોગ કો સમય કેટલો હોવો જોઈએ? તો કે 1 ઘડી. 1 ઘડી એટલે 24 મિનિટ. અને વૈષ્ણવોને ત્યાં કદાચ એટલો બધો સમય શક્ય ન હોય તો કે છે આધી ઘડી. તો 12 મિનિટ જેટલો સમય મંગલ ભોગનો રાખી શકાય. એ જ રીતે રાજભોગનો સમય કેટલો હોય? તો કે 1 મુહૂર્ત. 1 મુહૂર્ત એટલે આ 2 ઘડી, ખરેખર 48 મિનિટનો. પણ જો વૈષ્ણવોને ત્યાં કદાચ આપણે ત્યાં એટલું બધું શક્ય ન હોય તો કેટલું આવે? તો કે 1 ઘડી. તો 24 મિનિટનો રાજભોગનો સમય રાખવો જોઈએ. બરાબર ને? આ સામાન્ય ક્રમ છે. એ જ રીતે ઉત્થાપન ભોગ ને શયન ભોગ. ઉત્થાપન ભોગમાં મંગલ ભોગ જેટલો સમય ઉત્થાપન ભોગમાં રહે અને શયન ભોગની અંદર રાજભોગ જેટલો સમય શયન ભોગમાં રહે. જો શયન ભોગમાં સખડી ભોગ આવે તો બરાબર, સખડી ભોગ ન આવે તો એમાં પણ 1 ઘડીનો જ સમય રહે. આ સામાન્ય પરંપરા છે આપણી. બરાબર. તો આપણે ત્યાં પ્રાચીન સમયમાં જે છે ધારો કે અન્નકૂટ ભોગ આવે તો કે 2 મુહૂર્ત, 2 મુહૂર્ત એટલે 4 ઘડી એટલે 48 મિનિટ, બીજી 48 મિનિટ એટલે 50 સમજી લો 100 મિનિટ જેટલો સમય જે છે કે એ જ્યારે મહાભોગ કે વિશેષ ભોગ ધર્યો હોય તો ત્યાં 2 મુહૂર્ત જેટલો ત્યાં સમય રાખવાનો આવે. તો આ બધી પ્રાચીન પરિપાટી છે. પહેલાના સમયમાં જે છે કલાક વગેરે એ તો અંગ્રેજો આવ્યા પછી બધું આપણે ત્યાં સમયનો આવ્યું, એ પણ કંઈ ખોટું નથી. પણ પ્રાચીન આપણી ભારતીય પરંપરા શું છે? તો આ ઘડી અને મુહૂર્ત. બરાબર ને? તો 1 ઘડી એટલે 24 મિનિટ અને 1 મુહૂર્ત એટલે 48 મિનિટ. બરાબર, આ રીતનો સમય છે. અહીંયા શું કીધું કે 1 મુહૂર્ત સુધી, આખા 1 મુહૂર્ત એટલે વિચારો 48 મિનિટ એટલે આશરે કલાક જેટલા સમય સુધી જે છે આખું ગોકુળ અંધકારથી છવાઈ ગયું, ધૂળના અંધકારથી. એટલા માટે કોઈએ જાણ્યું નહીં કે તૃણાવત જે છે એ પ્રભુને ઉપાડીને લઈ ગયો છે, કારણ કે
ધૂળના કારણે અંધકારથી આખું ગોકુળ છવાઈ ગયું. અને પછી જ્યાં જશોદાજીએ જ્યારે આ થોડોક જે કહેવાય કે અંધકાર દૂર થયો એટલે જશોદાજી દોડીને આવ્યા, તો જ્યાં પોતાના પુત્રને, પોતાના બાળકને જ્યાં પધરાવ્યા હતા ત્યાં તેમણે પોતાના બાળકને જોયા નહીં. ત્યાં બાળક નથી. ગાયને શું જોવે છે? તો ત્યાં બાળક નથી. એટલે શું થયું કે અત્યંત આપને દુઃખ થયું, કારણ કે એમને પોતાના બાળકને જોયા નહીં. અને કહે છે કે બહુ મોહ પામેલા અને તૃણાવતે બહુ ઉડાડેલી કાંકરીઓથી ઘણા પીડાયેલા, કોઈએ પણ પોતાને અથવા બીજાને જોઈ શકાયું નહીં. એટલે એટલું બધું આ તૃણાવતે મોહ પમાડી દીધો, એટલો બધો પવન આવ્યો કે કોઈની વિચારવાની શક્તિ રહી નહીં. અને બહુ ઉડાડેલી ધૂળ અને કાંકરીઓના કારણે બધાના નેત્રો બંધ થઈ ગયા, બધાની આંખોની આગળ અંધકાર છવાઈ ગયો. એટલે બીજાને તો શું, એ પોતાને પણ જોઈ શકવા સક્ષમ બન્યા નહીં. સમજ પણ એટલા બધા પીડાયા કે એ બીજાને તો શું, એ પોતાને પણ જોઈ શક્યા નહીં. એટલા માટે એ જાણી ન શક્યા કે આ તૃણાવત કરીને, એટલા વંટોળિયા જે છે એ વંટોળિયો ભગવાનને જે છે એ ઉડાડીને લઈ ગયો છે, જાણી ન શક્યા. એમ સખત પવન વાળું ચક્ર જેનું છે તેવા એ તૃણાવતે કરેલી ધૂળની વૃષ્ટિમાં અબલા માતાએ પુત્રનો માર્ગ નહીં જોવાથી ઘણી દયાજનક રીતે તેમને સંભાળતા શોક કર્યો, અને જેમ મરેલા વાછરડા વાળી ગાય પડે એવી તે ભૂમિ ઉપર પડી. એટલે જ્યારે જશોદાજીએ જોયું કે ભાઈ બાળક તો અહીંયા છે ને, એટલે આજુબાજુ ઘરમાં પણ શોધ્યો, સહેજ બહાર પણ જોયું, પણ ક્યાંય બાળક જેનો માર્ગ જે નહીં જોવાથી, એટલે ક્યાંય બાળકના ક્યાંય ચિહ્નો નથી, ક્યાંય બાળક મળી નથી રહ્યો, ક્યાંય બાળક દેખાઈ નથી રહ્યો. એટલે આ ધૂળને અંધકારમાં જરૂરથી બાળક ક્યાંય દૂર જતો રહ્યો એવું માનીને અત્યંત દયાજનક સ્થિતિમાં જે છે એ માતા મુકાઈ અને પોતાના બાળકને સંભાળીને અત્યંત રુદન કરવા લાગી. આ જશોદાજી અત્યંત રુદન કરવા લાગ્યા અને કહે છે કે જેમ કોઈ ગાયનું વાછરડું મૃત્યુ પામે તો ગાયને કેટલું દુઃખ થાય ને કેવી એ ભૂમિ ઉપર પડી જાય, એ રીતે જશોદાજી પણ ત્યાં નંદાલયની અંદર પોતાના કક્ષની અંદર ભૂમિ ઉપર ત્યાં જ્યાં પ્રભુને પધરાવેલા ત્યાં જઈને અત્યંત પડી ગયા. પ્રભુના વેગમાં, પ્રભુની યાદમાં અને પ્રભુના યાદની અંદર એટલું બધું એમને સંભાળતા અત્યંત દુઃખમાં રુદન કરતા જે કહેવાય કે એટલું બધું આપણે અતિશય દુઃખ થયું કે ત્યાં જે છે એ ભૂમિ ઉપર ત્યાં પડી ગયા. પછી કહે છે કે ત્યાં રુદન પછી સાંભળીને ઘણી મૂંઝાઈ ગયેલી મતીવાળી અને આંસુઓથી ભરાયેલા મુખવાળી જે ગોપીઓ છે એ નંદરાયજીનો પુત્ર નહીં મળતા એ પણ રડવા લાગી. ત્યારે જેનો ધૂળનો વરસાદનો વેગ બંધ થયો છે એવો પવન થયો. એટલે જ્યારે નંદરાણી એટલે જશોદાજી જોરથી રુદન કરવા લાગ્યા કે હાય મારો બાલક, હાય મારો લાલન ક્યાં ગયો, મળી નથી રહ્યો, અત્યંત રુદન કરવા લાગ્યા. ત્યારે આજુબાજુ જે રહેતી જે ગોપીજનો જે છે એમણે જશોદાજીનું આ રુદન સાંભળ્યું. એટલે દોડીને ગમે તે રીતે એ દોડીને એ જશોદાજીના ભવનમાં આવી, આનંદ ભવનમાં આવી, અને જ્યારે એમણે પણ આ સમાચાર સાંભળ્યા કે આ બાલક જે છે એ મળી નથી રહ્યો, આ પવનના વેગમાં ક્યાંક એ જતો રહ્યો લાગે છે, ક્યાંક એ મળતો નથી, ત્યારે એ પણ ઘણી મૂંઝાઈ ગઈ. અને એવી મૂંઝાયેલી મતીવાળી અને જે રુદન કરવા લાગી ગોપીજનો પણ, એટલે આંસુઓથી જેનું મુખ ભરાઈ ગયું છે એવા રુદન કરતા ગોપીજનો પણ આ જે કહેવાય કે નંદપુત્ર નંદલ સુવન એ લાલન મળતા નથી, એટલે નહીં મળવાથી એ લાલન જે મળતા નથી એના કારણે એ પણ રુદનમાં શોક કરવા લાગી. અને પછી કહે છે એ પણ લાલનને શોધવા લાગી, પરંતુ ત્યાં છે એ લાલન મળ્યા નહીં, એ જે નંદરાયજીના પુત્ર એ મળ્યા નહીં. એટલે એ પણ રુદન કરતા જે છે એમના પણ જાણે પ્રાણ વગરનો શરીર હોય એ રીતે એ પણ જશોદાજીની આજુબાજુ ભેગી થઈને રુદન કરવા લાગી.
હવે જુઓ, અહીંયા રુદન કરવા લાગી છે, એના ઉપર હું એક વાત કહું. તમે જુઓ, આપણે તામસ પ્રમાણ પ્રકરણના અત્યાર સુધી કેટલા અધ્યાય લીધા? પહેલા 5મો નંદ મહોત્સવ, એના પછી 6ઠ્ઠો પૂતનાવત, અને આ 7મો અધ્યાય જેની અંદર સકટ ભંજન લીલા અને આ તૃણાવત વધ લીલા. બરાબર, આ 4 પ્રકારની લીલા અત્યારે મુખ્ય આવી. એમાં નંદ મહોત્સવની લીલા તો આપણે ત્યાં જે છે એનું તો 9મના દિવસે ગાન થાય છે, વધાઈ અને એનો ઉત્સવ મનાવાય છે. પણ તમે જુઓ, આપણે ત્યાં 6ઠ્ઠા દિવસે પ્રભુના પ્રાગટ્યના 6ઠ્ઠા દિવસે પૂતના વધના કીર્તનો થતા નથી, કે પૂતના વધોત્સવ એ પ્રકારે ઉત્સવ થતો નથી. અધિક માસમાં પણ પૂતનાનો વધ કર્યો એવો કોઈ મનોરથ થતો નથી. એ જ રીતે ક્યાંય આપણે ત્યાં સકટ ભંજનોત્સવ, કે સકટનું ભંજન કર્યું એનો ઉત્સવ, કે પછી કોઈ પણ જાતનો એવો મનોરથ કે ઠાકોરજીને નીચે પધરાય અને ઉપર ગાડું પધરાયું કે ગાડું ઊંધું પાડ્યું, આવા કોઈ પણ પ્રકારના મનોરથ થતા નથી, કે ઉત્સવ થતો નથી. ઉત્સવ કોને કહેવાય? કે જે નિયમથી આવે, કોઈ ચોક્કસ દિવસ, જેમ કે રથયાત્રાનો ઉત્સવ કહેવાય, બરાબર ને? કારણ કે નિયમથી પુષ્ય નક્ષત્ર હોય ત્યારે આવે. અને મનોરથ એટલે જે દિવસ ફિક્સ ના હોય, પણ ધારો કે અધિક માસ હોય કે કોઈ એવો નિમિત્ત હોય ને એ નિમિત્ત બનાવીને આપણા મનના કોઈ તરંગોથી આપણે જે મનનો રથ કરીએ, મનનો જે મનોરથ કરીએ, એને કહેવાય મનોરથ. તો સકટ ભંજનનો પણ થતો નથી. એ જ રીતે આ તૃણાવત વધોત્સવ, કે તૃણાવતના વધનો કોઈ મનોરથ પણ કરવામાં આવતો નથી, બરાબર ને? કે કોઈ એવા, હા, મહાત્માના કીર્તનમાં, પરમાનંદાસજી આદિના કીર્તનોમાં કે ભાઈ તમે પૂતના મારી, તૃણાવત મારી, એ રીતનું વર્ણન આવશે. પણ અલગથી જે છે કે કીર્તનો સ્વરૂપે કે આજે આ સામગ્રી તૃણાવતને માર્યો, તો આજે આ સામગ્રી, આ વસ્ત્ર, આ પ્રકારના કીર્તનો, એવું ત્યાં આપણે ત્યાં નિયમો નથી. તો એનું કારણ એ જ છે, જુઓ, આ 3 લીલાઓ એવી છે, ભગવાને તો જરૂર કરી છે, પણ એ બધામાં વ્રજભક્તોએ રુદન કર્યું છે. પૂતના વધમાં પણ જશોદાજી રડ્યા, એના પછી જે છે કે જશોદાજી પણ રડ્યા, વ્રજભક્તો પણ રડ્યા. એના પછી તૃણાવતની અંદર પણ જુઓ, અહીંયા જશોદાજી રુદન કરી રહ્યા છે, ગોપીજનો રુદન કરી રહ્યા છે. સકટ ભંજન એટલે ગાડું ઊંધું પડ્યું ત્યારે પણ જે કહેવાય કે બધા જે છે રુદન કરવા લાગ્યા, કે ભાઈ અમારા લાલનને કંઈ થયું નહીં હોય. તો ત્યાં ભક્તોને દુઃખ થયું, ત્યાં ભક્તોને દુઃખ થયું ને. ભલે આધિદૈવિક તો આધિદૈવિક પ્રભુ સંબંધી, પણ દુઃખ થયું કે નહીં? એટલા માટે આપણા પુષ્ટિ માર્ગમાં જે લીલાથી ભક્તોને દુઃખ થયું હોય એ લીલાના મનોરથ કે ઉત્સવ કરવામાં આવતા નથી. જે લીલાથી ભક્તોને પ્રસન્નતા થઈ, એ પણ લીલાઓ આવશે. આગળનો 8મો અધ્યાય આખો એવો જ આવશે. આ જે તૃણાવત આદિ જે છે એમાં જ સુધી રુદન છે. પછી તો પ્રભુ એકલું રડાવે છે એવું નથી, હસાવશે એ ખરા. 8મા અધ્યાયમાં જે છે એ પ્રભુ બહુ આનંદ પણ કરાવશે. તો આખો 8મો અધ્યાય જે છે 12 લીલાથી ભરેલો છે, કે જે બધી જ લીલાઓ આપણે ત્યાં ગવાય છે. પણ અત્યાર સુધીની જે છે આ લીલાઓ આપણે ત્યાં એનો કોઈ ઉત્સવ કે કઈ ગાન અલગથી કીર્તન આદિ થતા નથી, કારણ કે આ લીલાઓમાં ભક્તોને દુઃખ થયું છે, એટલે ભક્તોની વિશેષતા છે. પ્રભુ તો લીલા કરે એમાં કઈ બહુ મોટી વાત નથી. એટલા જ માટે આપણે ત્યાં નાગદમનની લીલા પણ જે છે એ માન્ય નથી, પુષ્ટિ લીલામાં ગણાતી નથી નાગદમન. કારણ કે નાગદમનની લીલા જયારે આવશે ને ત્યારે તો યશોદાજીનો દેહ છૂટી જશે, અલૌકિક દેહ, આધિદૈવિક દેહ યશોદાજી છોડી દેશે. અને નાગદમનની લીલા પછી જે જશોદાજી જે છે આધિભૌતિક સ્વરૂપે જ ભૂતલ પર બિરાજશે. એટલો બધો વિરહ જ્યારે લાલનને જોશે નાગના ચંગુલમાં, ત્યારે જશોદાજીનો દેહ છૂટી જશે એવું વર્ણન આવશે. આધિદૈવ એને એ કેવલ મહાપ્રભુજી લખી રહ્યા છે સુબોધનીજીમાં, બાકી કોઈ આ સમજી શક્યું નથી. કેવલ અને કેવલ મહાપ્રભુજી કહેશે કે જુઓ અહીંયા આધિદૈવિક દેહ છૂટી ગયો, હવે જશોદાજી કેવલ આધિભૌતિક સ્વરૂપે જ ભૂતલ પર બિરાજે છે. તો આટલી બધી જ્યાં વિરહ થયો હોય એટલા માટે નાગદમન લીલા જે છે એ પણ આપણે ત્યાં એનો કોઈ પ્રકારનો ઉત્સવ મનોરથ આદિ થતું નથી. સમજ પડી ને? તો કારણ કે આપણે ત્યાં ભક્તોની મુખ્યતા છે.
જે છે ભક્તોને જેમાં આનંદ મળ્યો, સુખ મળ્યું, ભક્તોએ જ્યાં વિશેષ રીતે એ કર્યું હોય એ જ લીલા આપણે ત્યાં ગવાય છે, એ જ લીલાનું આપણે ત્યાં ઉત્સવ કે મનોરથ થઈ શકે. એ સિવાય બીજા કોઈ પણ પ્રકારનું જે છે એ આપણે ત્યાં એ સંપ્રદાય વિરુદ્ધ કે આપણા માર્ગના સિદ્ધાંત વિરુદ્ધ થઈ જાય. એટલે સમજીને કરવું જોઈએ. એટલે અહીંયા આપણે જુઓ વ્રજ ભક્તોને દુઃખ થયું, એના પછી કે છે કે ત્યારે જેના ધૂળના વરસાદનો વેગ બંધ થયો છે એવો પવન થયો. એટલે 1 કલાક પછી, એટલે આ 2 મુહૂર્ત પછી જે કહેવાય કે હવે ધીમે ધીમે આ ધૂળનો વરસાદ જે છે, વૃષ્ટિ છે, ધીરે ધીરે બંધ થયો અને થોડો જે છે એ પવન ફૂંકાવાનો ચાલુ થયો. હવે આગળ કે છે કે શાંત વેગવાળા તૃણાવતે વાવાઝોડામાં પોતાનું રૂપ ધારણ કર્યું. એટલે જ્યારે પેલો પ્રભુને ઉપાડીને લઈ ગયો તૃણાવત, એટલે આકાશમાં જઈને પોતાનું મૂળ દૈત્ય રૂપ જે છે એને ધારણ કર્યું. અને શ્રી કૃષ્ણને લઈ જતા આકાશમાં ગયેલો તે ઘણો ભાર ઉપાડનાર હોવાથી એ બહુ ઉપર જઈ શક્યો નહીં. કારણ કે પ્રભુએ જ્યારે પ્રભુને ઉપાડ્યા ત્યારે તો ફૂલ જેવા થયા, પણ જેવો ઉપાડીને ગયો એટલે પ્રભુએ પાછું પોતાનું મૂળ જે છે વજન પાછું વધારી દીધું. એટલે એને એ જે છે બહુ ઉપર સુધી જઈ શક્યો નહીં. એને રાક્ષસી રૂપ ધારણ કર્યું છતાં પણ એ છે એ બહુ આગળ સુધી જઈ શક્યો નહીં. અને શું કહે છે કે પોતાથી ભારવાળા હોવાથી, એટલે પોતે પણ જેને ન ઉપાડી શકે એટલો બધા ભારવાળા જેને બાળકને ઉપાડ્યો હોવાથી એને પથ્થર માન્યો. કે આ પથ્થર માનતા ગળે પકડાયેલ હોવાથી અદ્ભુત બાળકને મૂકી પણ શક્યો નહીં. જો આ પ્રભુની અદ્ભુતતા છે કે જ્યારે એ પ્રભુને લઈને જ્યારે એ આકાશમાં ગયો તૃણાવત, ત્યારે પ્રભુએ એટલો બધો ભાર વધારી દીધો કે એ તૃણાવત જે છે એ ભગવાનને લઈને, આ બાળકને લઈને બહુ આગળ જઈ શક્યો નહીં. અને એને ઈચ્છ્યું કે હું આને ફેંકી દઉં, હું આને દૂર કરું પોતાનાથી, પણ એને જે છે ભગવાને એનું ગળું એવું જોરથી પકડી રાખ્યું કે એ જે બાળકને એ મૂકી પણ શક્યો નહીં. કારણ કે ભગવાને એનાથી પણ પોતાનું વજન વધારી દીધું. એટલે એને તેવું લાગ્યું કે મારા ગળા ઉપર કોઈ પથ્થર પડ્યો છે. નીલમણી, મહાપ્રભુજી પાછો શબ્દ કેવો સુંદર વાપરે છે કે શ્યામ રંગનો મણી. જો કે તૃણાવતે તો પથ્થર જ માન્યું, પણ મહાપ્રભુજી જે છે અત્યંત કોમળ હોવાથી મહાપ્રભુજી કહે છે કે એને પ્રભુને નીલમણી સ્વરૂપે માન્યા. નીલમણી, નીલ એટલે શ્યામ અને મણી જેવા, મણી એટલે પથ્થર જ થાય, પણ પ્રભુને સામાન્ય પથ્થર શું કામ કહેવાય? ભલે ને તૃણાવત માને, પણ આપણે તો સરસ્વતી આપણી જે વાણી છે એ કેમ એવી ઊંધી પ્રગટ કરવી? એટલે મહાપ્રભુજી કહે છે કે નીલમણી રૂપે માન્યા પ્રભુને. એટલે અહીંયા મહાપ્રભુજી બહુ એક સુંદર વાક્ય લખે છે, સુબોધનીજીમાં લખી રાખજો કે જુઓ આ પ્રભુની લીલા વિપરીત છે. પ્રભુની લીલા વિપરીત છે. લખજો આ વાક્ય હો, કે મારે આ પ્રભુને પ્રાપ્ત કરવા છે એમ કહેતા પ્રભુ પ્રાપ્ત થતા નથી. લખજો, બહુ ગૂઢ વાક્ય છે. આજે આપણે અહીંયા સુધી જ લેવાનું છે કે મારે પ્રભુને મળવું છે કે પ્રભુને મેળવવા છે તો પ્રાપ્ત કરવા જોઈએ એમ કહેતા પ્રભુ કોઈને પ્રાપ્ત થતા નથી. અને મારે એમને ત્યજવા છે એટલે છોડી દેવા છે એમ કહેતા એ તજાતા નથી. મારે પ્રભુને છોડી દેવા છે કે ત્યજવા છે એમ કહેતા એને ત્યજી શકાતા નથી. અને મારે એમને પ્રાપ્ત કરવા છે એમ કહેતા એને પ્રાપ્ત કરી શકાતા નથી. પ્રભુ કેવલ પોતાની જ ઈચ્છાથી પ્રાપ્ત થાય છે અને પ્રભુ જેને ઈચ્છે એને જ ત્યાગ કરે છે. બાકી આપણે જીવની કોઈ પ્રભુને, અમારે પ્રભુને મેળવવા છે એમ કહેવાથી મોટા મોટા ઋષિ મુનિઓ પણ પ્રભુનો સ્પર્શ નથી કરી શકતા. અહીંયા તો તૃણાવત દૈત્ય છે એના ગળે પ્રભુ પડ્યા. આપણે કોઈને કહીએ ને કે આ તો મારા માથે પડ્યો છે કે મારા ગળે પડ્યો છે, તો અહીંયા તો ખરેખર પ્રભુ એના ગળે પડ્યા છે. બરાબર, ખરેખર પ્રભુ એના ગળાથી એને વળગી પડ્યા છે. ગળામાં એના બરાબર એમ હાથ રાખ્યો છે કે જે મોટા મોટા ઋષિ મુનિઓને પણ ભગવાનનો સ્પર્શ પ્રાપ્ત થતો નથી. તો અહીંયા તો સહજ એ તૃણાવતને પ્રભુ મળ્યા. હવે તૃણાવત છોડવા માંગે છે કે હું આનાથી છૂટું, પણ ભગવાન એને છોડી નથી રહ્યા. વિચારો,
કે ભગવાન એને છોડી નથી રહ્યા, અને જેને મોટા મોટા ઋષિઓને મળી નથી રહ્યા, ઋષિઓ મળવા માંગે છે તો મળી નથી રહ્યા, અને અહીંયા દૈત્ય છોડવા માંગે છે તો એને છોડી નથી રહ્યા. એટલે મહાપ્રભુજી કહે છે કે બસ આ જ ભગવાનની લીલાની વિપરીતતા છે. કોઈ એમ કહે કે મારે એમને પ્રાપ્ત કરવા છે તો એ મળતા નથી, અને કોઈ એમ કહે કે મારે એમને ત્યજવા છે તો એ છૂટતા નથી, એ ત્યજી શકાતા નથી. આ ભગવાનની લીલા વૈચિત્ર્ય છે, આ પ્રભુની લીલા છે. પ્રભુ પોતાની જ ઈચ્છાથી મળે છે અને પોતાની જ ઈચ્છાથી ત્યજાય છે. એટલે આ રીતે જે છે કે એટલો બધો પ્રભુએ પોતાનો ભાર કર્યો, અને એટલો જબરજસ્ત એને ગળામાંથી એને તૃણાવતને પકડ્યો કે તૃણાવત ના આગળ જઈ શક્યો, ના પ્રભુને મૂકી શક્યો, કે ના એ પ્રભુને એ ત્યજી શક્યો. એ કશું કરવા સમર્થ થઈ શક્યો નહીં. કે જેને 1 કલાક સુધી આખા ગોકુલને અંધકારમય કર્યું, પણ એની દશા એટલી બધી ખરાબ થઈ કે આગળ કશું કરી શક્યો નહીં. અને કહે છે કે ગળે પકડવાથી ચેષ્ટા રહિત થયેલો આ દૈત્ય જે છે એના લોચન નીકળી ગયા, અને તે અસ્પષ્ટ અવાજ વાળો થઈ પ્રાણ રહિત થઈ એ વ્રજમાં જ બાલક સાથે નીચે પડ્યો. બરાબર, આ શ્લોકથી આપણે કાલે લઈશું. આપણે આજે તૃણાવતને પાડી દીધો, કારણ કે પાછું ચાલુ રાખીએ તૃણાવતને, પ્રભુ આકાશમાં રહી જાય તો પાછું આપણે પણ કંઈક એવું થાય. એટલે અહીંયા તૃણાવતને પાડી દીધો. બરાબર, પણ આપણે આ શ્લોકમાં પણ ઘણું બધું સમજવાનું છે, એ આપણે કાલે લઈશું. બરાબર, એટલે અત્યારે તો એટલું સમજો કે એટલો બધો પ્રભુએ પોતાનો ભાર વધારી દીધો, અને એટલો બધો એ પ્રભુએ પોતાનો જે કહેવાય તૃણાવતને ગળેથી પકડ્યો કે એના પ્રાણ જે છે એ નીકળી ગયા. પણ કઈ રીતે નીકળ્યા એ કાલે જોઈશું. ને એ પ્રભુની સાથે જ વ્રજમાં જે છે નીચે પટકાયો. બરાબર, અને પ્રાણ રહિત થઈ ગયો. આ રીતે આજે આપણે જે છે અહીંયા 28મા શ્લોક સુધી ચિંતન કર્યું છે. 20 થી લઈને 28મા શ્લોકમાં આવ્યા છીએ. કાલે આપણે આ જ શ્લોકથી છે આગળ ચિંતન કરવાનું છે. 28મા શ્લોકથી આગળ પ્રવેશ કરીશું. હવે આમાં કોઈને કઈ પ્રશ્ન, ચિંતન કે કઈ બી હોય તો હેન્ડ રેસ કરો કે પૂછો. હા બોલો વર્ષાબેન. જય શ્રી કૃષ્ણ. જયભાઈ, જય શ્રી કૃષ્ણ. આપણે આમાં ચિંતન જ છે. જેવી રીતે આપણે કીધું કે પ્રભુને કષ્ટ ન પડે એટલે નીચે પધરાવી દઈએ, એ જ રીતે આપણે નાથદ્વારામાં સાગધરિયા બાવા ગોપાલદાસ હતા, અત્યારે રાજસ્થાનમાં બિરાજે. પણ તમને કહું ને, એને બી એક કથામાં ગયા હતા, ત્યારે એમને કીધું કે ગોવર્ધનનાથજી છે જેમ કે પર્વત ઉંચકીને ઉભા રહ્યા, પછી શાસ્ત્રીજીએ તમને કોને ત્યાં કથા પૂરી કરી, એટલે એ ઊભા થયા ને કે નહીં, તમે હાથ છોડાવી લ્યો, અને પ્રભુનો હાથ એમ કે પૂરી રાત ને રે તો પ્રભુ થાકી જાય એમ, એટલે તમે નીચે પધરાવી દો ગોવર્ધનનાથજીને, અને એને ત્યાંથી છૂટા કરો એમ, પછી તમે બાકીનું લીલાનું વર્ણન કાલે કરશો એમ. સુંદર. આ વસ્તુ તમને કહું કે હા, એટલે મને પણ એવું થાય કે હંમેશા ત્યાં જ વિરામ લેવો જોઈએ. કે ક્યાંક હવે ધારો કે 84 વૈષ્ણવ લઈ આપણે વાર્તાજી લેતા હોઈએ, એમાં કદાચ ક્યાંક એવું આવે કે મહાપ્રભુજી ખીજે, એવું ક્યાંક ક્યાંક આવે છે કે રોષ, ત્યાં વિરામ નહીં લેવાનો, કારણ કે આખી રાત રોષમાં જાય. એટલે પહેલા પ્રસન્ન કરી દેવાના, ભલે આપણને ઊંઘ આવતી હોય, કંઈ પણ હોય, પણ વિરામ હંમેશા એવી જગ્યાએ જ લેવાનો કે જ્યાં થોડો આનંદથી એ હોય કે ભાઈ આજ રોષ મેં રહો, ચલો કાલથી ચાલુ કરીશું. નહીં, કારણ કે જેવું નૈન આપણો માર્ગ જ એવો છે, નૈન પ્રગટ લીલા દેખાવે, જેવું કરીએ એવું વધીએ. એટલે હંમેશા મધુર, આપણો તો માર્ગ મધુરાધિપતે રખિલમ મધુરમ, એટલે મધુરતાથી રહેવું જોઈએ. એટલે જ્યાં પ્રભુને બહુ સુંદર કીધું કે જ્યાં વિરામ હંમેશા એવી જગ્યાએ જ લેવું જોઈએ. કારણ કે અત્યારે બી મેં કીધું ને કે એક શ્લોક ભલે થયા, પણ જો પેલું આકાશમાં રહી જાય અને પેલું ચક્રવાત ચાલુ રહે તો આપણું પણ પછી મગજ ચક્રવાત જેવું થઈ જાય. એટલે પાડી દેવાનો નીચે. સાચી વાત છે, સુંદર. जय श्री कृष्ण. मैं रथ यात्रा के उत्सव के बारे में सुना है कि मतलब 4 दर्शन फिर से वो किस भाव से होता है.